વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે. આ એક ગંભીર મુદ્દો. ફૂડ પોઈઝનિંગ થયું. 100થી વધારે વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગના કારણે બીમાર પડી, જેને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એબીવીપીએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો ઘેરાવ કર્યો અને ગંભીર સવાલો કર્યા છે. ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આક્ષેપો એ કે સુરતના એક કોન્ટ્રાક્ટરને મેસ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એક કોન્ટ્રાક્ટર દ્વારા ગતરોજથી જ પહેલો દિવસ હતો ગતરોજ અને તેને શરૂઆત કરી હતી કોન્ટ્રાક્ટની, અને આ જ દરમિયાન આ તમામ વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનિંગ જોવા મળ્યું છે અને જેને લઈને એબીવીપીએ રોષ વ્યક્ત કર્યો છે. ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. એવા પણ આક્ષેપ થયા કે મેસમાં વાસી ખોરાક વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો અને તેના કારણે આ સામૂહિક ફૂડ પોઈઝનિંગનો જે ગંભીર મામલો છે તે સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટ આપ્યો તો પહેલો દિવસ સાહેબ ટેસ્ટ ખાધું હતો તો સાહેબ તમને ધ્યાનમાં આવે છે કે શું થઈ શકે? ગઈકાલ રાત્રે જે બનાવ બન્યો છે, યુનિવર્સિટીને લાંછન લગાવે તેવું એક કૃત્ય થયું છે. વિદ્યાર્થીની બહેનો સાથે જે શ્વાસ સાથે ચીડા થયા છે એ ખરેખર બહુ ખોટી વાત છે. એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ પર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રેશનને રજૂઆત કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર પર લીગલ એક્શન લેવાની અંદર આવે. કોન્ટ્રાક્ટરનો પહેલો દિવસ પહેલા જ દિવસે આટલું મોટી વિદ્યાર્થીનીઓ સાથે એમની હેલ્થ સાથે ચેડા થયા છે એ ખરેખર નિંદનીય વાત છે. અને આજે કહી શકીએ કે 9 જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને એબીવીપીના આજે 78 યર્સ પૂર્ણ થયા છે. ઉજવણીને સાઈડ પર મૂકી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી સમાજ માટે જે કામ કરે છે એ કામને પ્રથમ સ્થાને રાખી આજે વિદ્યાર્થીઓ માટે ન્યાય લેવા માટે વિદ્યાર્થી પરિષદ હેડ ઓફિસ પર આવ્યું છે. વાઇસ ચાન્સેલર સરે કીધું છે કે 2:30 વાગ્યા સુધી કમિટી રચી અને યુનિવર્સિટી લીગલ એક્શન લેશે. જ્યાં સુધી યુનિવર્સિટી કોન્ટ્રાક્ટર પર લીગલ એક્શન નહીં લે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હેડ ઓફિસ જ બેસવાના છે. સો ટકા આજે ઉગ્રતાથી રજૂઆત એટલા માટે જ કરી છે કે યુનિવર્સિટી કમિટી રચે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો કટકી આપી અને જે નીકળી જાય છે એવા કોન્ટ્રાક્ટરોને આ વખતે ધૂળ ચડાવવાનું કામ વિદ્યાર્થી પરિષદ અને એમએસ યુનિવર્સિટી સાથે રહીને લીગલ એક્શન લઈને કરાવડાવશે. યુનિવર્સિટી ચોક્કસ માને છે કે એ લોકો પર જે પગલાં લેવા જોઈએ કે આવી ગંભીર બેદરકારી ના દાખવી શકાય, કેમ કે આમાં સ્ટુડન્ટ પહેલી પ્રાયોરિટી પર આવે છે અને સ્ટુડન્ટને આપણે પ્રાયોરિટીમાં ના રાખીએ તો એ ચલાવી નહીં લેવાય. એટલે જે કંઈ કમિટી નક્કી કરશે એના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને અમારે જે એના માટે જે કરવું પડતું હોય તે કરીશું. સ્ટુડન્ટ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે અને કમિટી નક્કી કરીને આજે સાંજ સુધીમાં એનો નિર્ણય લેશે. હવે જે ડેલી રૂટીન પ્રમાણે લોકો ખાતા હોય છે એટલે એમના મેનુમાં ગઈકાલે પનીરની કઈ આઈટમ હશે, દાળ ભાત શાક રોટલી બધું હોય છે. એ પનીરની આઈટમ ખાધા પછી હવે એવું ચોક્કસ અત્યારે કહી ના શકાય કે એ છે કે નહીં, પણ એ હોઈ શકે. વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે ઘણી સારી છે. ખાલી અત્યારે 18 છોકરા અત્યારે એસએસજી હોસ્પિટલમાં છે, બાકીના બધા છોકરા અત્યારે એમના હોસ્ટેલ પર છે અને અમે અહીંયા પણ સારવારનું એક કેન્દ્ર ખોલ્યું છે કે જેથી કરીને એ લોકોને કંઈ તકલીફ હોય તો ત્યાં જઈ શકે. યુનિવર્સિટી ચોક્કસ એના માટે પગલાં લેશે, પણ આ કમિટીને પૂર્ણ થવા દો એટલે ચોક્કસપણે જે કંઈ નિર્ણય કરવાનો અમે કરીશું.